દર્શક મિત્રો, આ છે આપણે એ જ મગફળી જે 18 દિવસની થઈ હતી અને બહુ જ ઈવળી આવી હતી. એ સમયે આપણે એક પંપ 20 રૂપિયાનો થયો તો પ્રાકૃતિક ખેતીમાં, અને અગ્નિ ફાયર જેવી આપણે હાથે દવા બનાવી હતી અને ઈવળ આપણે કંટ્રોલ કરી લીધી છે. તો હવે પછીનો એમાં શું પ્રયોગ કરવો, તો જે એક આપણે ફ્લાવરિંગ વધારવા માટે અને મૂળનો વિકાસ કરવા માટે અને ગ્રોથ વધારવા માટે અને ઉત્પાદન વધારવા માટે 15 લીટર પંપની અંદર આપણે 1 લીટર દ્રાવણ નાખવાનું છે. કે દેશી ગાયનો જે તાજો પોદ હોય એ આપણે 35 લીટરના કેરબાની અંદર પાણી નાખી અને પલાળ્યો હતો. એનો રસ જે આવે એ 1 લીટર એડ કરવાનો 15 લીટર પંપમાં, અને 500 ગ્રામ ગાયનું ગૌમૂત્ર 15 લીટર પંપની અંદર એ 500 ગ્રામ ગૌમૂત્ર તમે એડ કરી શકો છો. અને ત્યાર પછી જે આપણે ડોલની અંદર પલાળેલો છે એ છે ગોળ આપણે એક હારે પલાળ નાખ્યો છે. એ ગોળનું દ્રાવણ પણ તમે 15 લીટર પંપની અંદર 100 ગ્રામ જેવું નાખી શકો. ગોળનું દ્રાવણ આપણે 15 લીટર પંપની અંદર 100 ગ્રામ નાખવાનું છે. એ ગોળનું દ્રાવણ અને ગાયનું દૂધ અને ગૌમૂત્ર અને તાજા પોદનો જે રસ આવે, આ 4 વસ્તુ ભેગી થાય એટલે એમાંથી પુષ્કળ પ્રમાણની અંદર બેક્ટેરિયા જીવાણુ એટલી પેદા થાય. આ છે આપણે દેશી ગાયનું દૂધ 250 ગ્રામ, એ પણ આપણે 15 લીટર પંપની અંદર એડ કરી દઈશું. તો આ 4 વસ્તુ મિક્સન થાય એટલે ગોળ અને દૂધ જે ભેગું થાય એટલે ઝેર બને છે. ત્યાર પછી ગૌમૂત્ર અને સાણ, આ 4 વસ્તુ એમાં એડ કરો એટલે પુષ્કળ પ્રમાણની અંદર એમાં જીવિત બેક્ટેરિયા બને છે. અને બીજી એક આપણી પાસે તો એક રાખ પણ હતી જે અગ્નિહોત્રાની ભસ્મ હતી, એ 50 ગ્રામ જેવી પણ તમે એમાં એડ કરી શકો છો. તો મગફળી હોય, કપાસ હોય, કોઈ પણ પાકની અંદર તમે રાખનો પણ છંટકાવ કરો તો તમારી જમીનની અંદર મૂળની અંદર જે ઓક્સિજન એને જરૂર પડે છોડને, એ ન મળે તો એ પૂરું પાડી શકે છે. અને ઘણા બધા એના પણ ફાયદા છે. એ તો હોય તો નાખવાની, નકર નહીં. બાકી આ 4 વસ્તુ નાખી અને તમે પ્રેસ કરી શકો છો અને મબલક એમ કહેવાય કે ઉત્પાદન લઈ શકો છો. આ ફર્મો અમારે ભરતભાઈ ફરસાણવાળા રાજકોટવાળા એમનો છે. અને અત્યારે હજારો ને પણ લાખો ખેડૂતો આનો પ્રયોગ કરી અને પોતાનું ઉત્પાદન ગાયાધારી ખેતીની અંદર લેશે, પ્રાકૃતિક ખેતીની અંદર લેશે. આ ફર્મો અત્યારે એટલો ધૂમ મચાવે છે કે આપણા ગુજરાતમાં, આખા ગુજરાતમાં નહીં પણ વિદેશમાં પણ અમુક લોકો આનો પ્રયોગ મળ્યા કરવા, જો એને ફાયદા મળતા હોય. અરે આનો ફાયદો તો ખરેખરો છે, પણ માણસને પૂરતો જે વિશ્વાસ નથી કે આને નહીં ઉત્પાદન આવે તો, પણ ખરેખરો એનો ફાયદો છે. એટલા માટે આપણે આનો છંટકાવ આજે આપવાનો છે મગફળીની અંદર. આપણે તો જે પહેલો જ રાઉન્ડ દેવી છીએ. દર્શક મિત્રો, દવાઈઓના ફાયદા જે કાંઈ હતા એ તો આપણે જોયા, પણ જમીનની અંદર ગાયાધારી ખેતીની અંદર આપણે બળદ ન હોય તો પણ શક્ય નથી ખેતી. આપણે જુનાગઢ જિલ્લાના આગાહીકાર પરેશભાઈ ગૌસ્વામી એના દરેક વિડીયાની અંદર કહે છે કે ગાય બળદ વગરની ખેતી નકામી છે. અત્યારે તો સારું લાગશે આપણે સનેડાને ટ્રેક્ટર હાંકીને, પણ આગલા 10 કે 12 વર્ષ તમે જવા દેશો એટલે તમારી જમીન એટલી કડક થઈ જશે કે તમને ત્યારે સાંભળશે કે બળદ હોત તો સારું હતું. તો દર્શક મિત્રો, તમે પણ બળદ અવશ્ય રાખો તો આપણા બળદ પણ હસવાય અને આપણી ખેતી પણ નિરોગી બને છે અને પોષી રહેશે એમને. દર્શક મિત્રો, આજે નહીં તો કાલે આપણે ગાયાધારી ખેતી વગરની ચાલે, તમને મને બધાને ખબર છે. અને ટૂંક સમયની અંદર જે આપણે ઘણા બધા ખેડૂતના મારા ફોન આવ્યા હતા કે મગફળીની અંદર કાળી શરમી અને ફૂગ લાગે છે. તો ફૂગ માટેનો જો આ તમે દ્રશ્ય જોવો છો એ મેં એક ડોઝ બનાવેલો છે પાલેકર પદ્ધતિનો, કે એમાં શું શું વસ્તુ નાખીને એ ડોઝ કઈ રીતે બનાવ્યો છે અને એનું કેવા ફાયદા અને રિઝલ્ટ છે. એ વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલની અંદર આવી જશે. તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખજો અને તમારા પણ કોઈ પણ ખેડૂત મિત્ર હોય એને પણ સબસ્ક્રાઈબ કરાવી નાખજો. અને કઈ રીતે એ ફૂગનાશકના શું ફાયદા છે એ બધું એ વિડીયાની અંદર તમને જોવા મળશે અને તમે પણ એ રીતે ખેતી કરી શકો છો.